અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે। આ દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ મૃતક પરિવારોની મુલાકાત લીધી। તેમણે ડુંગરવાડા ખાતે મૃતક જયશ્રી પટેલના લંડન નિવાસી પતિને મળીને સાંત્વના આપી। ત્યારબાદ તેઓ મોડાસાની ખાનજી પાર્ક સોસાયટીમાં મૃતક નુસરત જેતરાના નિવાસે પહોંચ્યા। અહીં તેમણે મૃતકના માતા પિતા અને પતિને મળીને દુઃખમાં સહભાગી થયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ બાદ મેડિકલ હોસ્ટેલ સાથે અથડાઈને તૂટી પડી હતી। આ દુર્ઘટનામાં 265થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। આજે વિમાન દુર્ઘટનામાં જે જયશ્રીબેનનું દુર્ઘટનામાં આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે, દેવલોક પામ્યા છે, એમના પરિવારને મળીને, એમના પરિવારના સભ્યોને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારને આ જે આફત આવી પડી છે એને સહન કરવાની, દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જયશ્રીબેનનો જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। એના માટે અમે એમના પરિવારને, સ્નેહીજનોને મળીને સાંત્વના પાઠવીએ છીએ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।